નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી શિશુ કુંજ વગવાલા બોરસદ ધોરણ 10 રિવિઝન વિડીયો નંબર સેકન્ડમાં આપણે અત્યારે ગ્રામર સેક્શન લીધેલું છે. એમાં કન્જક્શન્સ અને રિપોર્ટેડ સ્પીચ આ બે જે ટૉપિક છે એનું ચર્ચા કરવામાં આવેલી છે. રિપોર્ટેડ સ્પીચમાં નિયમો સમજાવેલા છે, ત્યારબાદ તમને પેરેગ્રાફથી સમજૂતી આપેલી છે. નિયમોનો ઉપયોગ કેવી રીતે કરવો એની સમજૂતી આ વિડીયો દ્વારા તમને ખ્યાલ આવશે. ત્યારબાદ કન્જક્શન્સનો જો ક્વેશ્ચન આવે છે, જે 4 માર્ક્સનો ક્વેશ્ચન છે આપણા યુનિટ ટેસ્ટમાં, એમાં પણ 2 વાક્યો આપેલા હોય, એ 2 વાક્યોને કયા પ્રોપર કન્જક્શન્સથી જોડવામાં આવે છે એ તમારે આ વિડીયોમાં ખ્યાલ આવશે. તો આ વિડીયોનું રિવિઝન છે એ ગ્રામરના જે ટૉપિક છે એના પર આધારિત છે. આના સિવાય તમારે બીજા પણ જે આગળના વિડીયો આપણા છે ગ્રામરના, જે ડાયરેક્ટ સ્પીચ, ઇનડાયરેક્ટ સ્પીચ, કન્જક્શન્સ, એના જે વિડીયો અને વર્કશીટ છે એનો પણ તમારે રેફરન્સ તરીકે ઉપયોગ કરવાનો છે. સાથે સાથે તમને PDF ફાઇલ પણ આપવામાં આવશે, જેથી કરીને એ તમને વધારે પ્રેક્ટિસ તમને એમાં મળી રહે. ઓકે, તમારે એક ગ્રામરમાં એવું પણ ટૉપિક આવે છે જે કન્જક્શન્સની વાત છે, સંયોજક. ઓકે, એ સંયોજકમાં તમારે 2 વાક્યો હશે, ત્યાર પછી તમને ઓપ્શન આપવામાં આવશે અને એમાં કન્જક્શન હશે. કયા કન્જક્શનનો ઉપયોગ કરીને તમારે વાક્યને જોઈન કરવાના છે એ તમારે આગળ જોવાનું છે. ઓકે, પહેલાં તો આપણે કન્જક્શન છે એનું માહિતી જોઈએ તો કન્જક્શન નહીં, એવા સંયોજક કહેવાય. ઓકે, 2 શબ્દોને અથવા 2 વાક્યોને જે જોડતા શબ્દો છે એને આપણે કન્જક્શન અથવા તો સંયોજક કહેવાય છે. એમાં ઘણા બધા છે, આપણે એમાં જે મહત્વના છે એ આપણે જોઈશું. પહેલાં તો આપણે જોઈએ તો એન્ડ છે. ઓકે, એન્ડ એટલે કે અને, આપણે કહે છે એટલે અને, એનો ઉપયોગ ક્યારે થાય છે? 2 સમાન વાક્યોને જોડવા માટે. 2 વાક્યો સમાન હોય એને જોડવા માટે અથવા તો માહિતી મેળવવા માટે. ઓકે, વધારાની માહિતી હોય એ એડ કરવી હોય તમારે તો એના માટે તમારે આ એન્ડ સંયોજક છે એનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં આગળ મેં 2 વાક્યો તમને લખ્યા છે સમજવા માટે. જોઈએ, અહેમદ વેન્ટ ટુ સ્કૂલ. ઓકે, અહેમદ છે સ્કૂલમાં ગયો અને શું થયું? જો હી મેટ ધ ટીચર. ઓકે, આગળ માહિતી એડ કરી છે, ઉમેરી છે, એટલા માટે આપણે એન્ડ નો ઉપયોગ કરીશું. એટલે જવાબમાં આ બને છે અહેમદ વેન્ટ ટુ સ્કૂલ એન્ડ ફરીથી હી લખવાની જરૂર હોતી નથી, કારણ કે ઓલરેડી આગળ અહેમદ આવી ગયું છે. ઓકે, એટલે 2 વખત જે વસ્તુ છે અહેમદ ને આગળ હી છે તો હી જે સર્વનામ છે લખવાની જરૂર હોતી નથી. આ વાક્ય એન્ડ થી જોડે છે. કેમ એન્ડ થી જોડે છે? કારણ કે શું થાય છે? માહિતીનો વધારો કરે છે. અહેમદ વેન્ટ ટુ સ્કૂલ એન્ડ મેટ ધ ટીચર. આ તમારો જવાબ બની શકે છે. ત્યાર પછી અહીંયા બે વાક્ય છે, 2 સમાન વાક્યો જોડવા માટે. તો અહીંયા એ એના પર એક્ઝામ્પલ આપ્યું છે કે રાધા ઇઝ અ ટીચર, મીના ઇઝ અ ટીચર. એટલે કે રાધા પણ શિક્ષિકા છે અને મીના પણ છે. તો આપણે એ વાક્યને જોડવું તમારે તો તમારે જે કોમન છે જોઈ લેવાનું. અહીંયા ઇઝ અ ટીચર અને ઇઝ અ ટીચર. ઓકે, એટલે કે રાધા અને મીના. તો આ જે વાક્ય બનશે રાધા એન્ડ મીના. જો અહીંયા તો બહુવચન છે, અહીંયા રાધા છે તો એક છે, બહુવચન તો આપણે આર કરીશું. રાધા એન્ડ મીના આર ટીચર ની જગ્યાએ ટીચર્સ, કારણ કે અહીંયા બહુવચન છે. અહીંયા બહુવચનમાં હોય તો આ એ છે એ આર્ટિકલ નીકળી જાય, કારણ કે એ આર્ટિકલ ક્યારે વપરાય છે? એકવચન હોય ત્યારે. રાધા એન્ડ મીના આર ટીચર્સ. બરાબર મિત્રો? એટલે કે એનો ઉપયોગ થાય છે 2 સમાન વાક્યોને જોડવા માટે અથવા તો માહિતીમાં ઉમેરો કરવો હોય તો એનો ઉપયોગ થાય છે. સેકન્ડ નંબર જોઈએ આપણે તો બટ છે. બટ નો ઉપયોગ છે બટ એટલે પણ અથવા પરંતુ. પણ વિરોધી શબ્દોને જોડવા માટે. કોઈ પણ 2 શબ્દો વિરોધી હોય, ઓકે, એવા ઘણી બધી આપણે કન્ડિશન જોઈએ છે કે જેમાં આપણને વિરોધાભાસ જોવા મળે છે. ઓકે, કોઈ પણ વ્યક્તિ ઉંમરવાળો હોય તો પણ બરાબર 40 શકતો હોય, બીમાર હોય તો પણ સ્કૂલે આવતો હોય તો વિરોધાભાસ છે. તો આ જે બટ નો ઉપયોગ પણ 2 વિરોધી વાક્યોને જોડવા માટે થાય છે. તો અહીંયા આપણે એક્ઝામ્પલ લીધું છે કે વનિતા વર્કડ હાર્ડ, શી કુડ નોટ સક્સીડ. ઓકે, અહીંયા ભૂતકાળની વાત છે. જો વર્ક એટલે કે એડી છે અને અહીંયા કુડ નોટ છે, એટલે કે વનિતાએ ખૂબ મહેનત કરી તે છતાં એને સફળતા મળી નહીં. ઓકે, તો આ વાક્યને જોડવા માટે આપણે બટનો ઉપયોગ કરીશું. તો આ જે વાક્ય બને વનિતા વર્કડ હાર્ડ બટ. ઓકે, હવે બટમાં છે અહીં એન્ડમાં આપણે જોઈન નતા કરતા, પણ અહીંયા આપણે લેવાનું છે. ઓકે, વનિતા વર્કડ હાર્ડ બટ શી કુડ નોટ સક્સીડ. ઓકે, તો અહીંયા આપણે જોઈએ તો એન્ડ જો અને ત્યાર પછી આપણે બટ જો. ઓકે, ત્યાર પછી આપણે જોઈશું આગળ
ત્યાર પછી આપણે જોઈએ તો ઓર અને અધરવાઇઝ. ઓકે, ઓર અને અધરવાઇઝ એટલે કે પરિણામ દર્શાવવા માટે અથવા તો વિકલ્પ દર્શાવવા. કોઈ બે વિકલ્પ હોય તો એને રજૂ કરવા માટે ઓર અથવા અધરવાઇઝ, પરિણામ માટે અધરવાઇઝ. જો આગળ મેં એક્ઝામ્પલ લીધું છે રન ફાસ્ટ યુ વિલ લૂઝ ધ રેસ. ઓકે, આ પરિણામ લો, ઝડપથી દોડો નહીં તો તમે રેસ ગુમાવશો. ઓકે, તો એને જોઈએ તો રન ફાસ્ટ ઓર અધરવાઇઝ બંને વાપરી શકો છો. અધરવાઇઝ you will lose the race. બીજું એક એક્ઝામ્પલ છે કે વિકલ્પ માટે દીધું છે will you have tea, શું તમે ચા લેશો, અથવા તો will you have coffee. ઓકે, આમાંથી બેમાંથી એક જ લેવાનું છે, એ માટે તમે વાપરી શકો છો ઓર. ઓકે, will you have આ રીતે બને will you have tea or coffee. જે બે વિકલ્પ છે એની વચ્ચે ઓર મૂકી દેવાનું થાય છે. ત્યાર પછી સો અને ધેરફોર, એ પણ ખાસ મહત્વનું છે. સો અને ધેરફોર ક્યારે વપરાય છે? તેથી માટે. ઓકે, ને માટે, ને કારણે, કારણ દર્શાવવા માટે. ઓકે, આપણે જે કારણ દર્શાવવા માટે પણ વપરાય છે. ને માટે, ને કારણે. એક્ઝામ્પલ મેં લીધું છે કે રામુ વોઝ બ્રેવ, રામુ બહાદુર હતો. ઓકે, હી કુડ કેચ ધ થીફ, અને એટલા માટે એ ચોરને પકડી શક્યો, ને કારણે. ઓકે, તો એક્ઝામ્પલ છે એનો તમારે જવાબ બનાવો તમારે તો રામુ was brave, therefore અથવા તો so બંને તમે વાપરી શકો છો. therefore તેથી he could catch the thief. ઓકે, એટલે આપણે and જો, but જો, or otherwise, so therefore અને બીજા પણ બે ત્રણ છે એ આપણે આગળ જોઈશું. જો ત્યાર પછી આપણે જોઈએ તો either or અને neither. ઓકે, આ આઇધર ઓર અને નાઇધર નોર એન્ડ નીધર નોર ને નીધર ઓર પણ કહી શકાય છે. આપણે આઇધર હક્કા માટે વપરાય, હક્કા વાક્ય હોય વાપરવાનું, અને નાઇધર નોર નકાર વાપરે. જ્યારે બે વિકલ્પ આપેલા હોય, કોઈ પણ બે વિકલ્પમાંથી એક વિકલ્પ જ્યારે પસંદ કરવાનો હોય તે વખતે આઇધર ઓર, આ કાં તો આ બેમાંથી એક જ્યારે પસંદ કરવાનો હોય ત્યારે આઇધર ઓર વપરાય છે. અને નાઇધર ઓર ક્યારે વપરાય છે? બેમાંથી કોઈ પણ નહીં, બે વિકલ્પ આપેલા હોય એમાંથી આ વિકલ્પ પણ લેવા નથી અને પેલો વિકલ્પ પણ લેવા નથી, કોઈ પણ લેવા નથી. તે સમયે તમારે નકાર વાક્ય હોય તે વખતે તમારે નાઇધર, એટલે એ યાદ રાખવાનું કે વાક્ય નકાર વાક્ય હોય તો સમજવાનું કે નાઇધર નોર નો યુઝ કરવાનો. વાક્ય હકાર હોય, બંને વાક્ય, બે વાક્યો છે, બે વાક્યો હકાર હોય તો સમજવાનું કે આઇધર ઓર નો ઉપયોગ કરવો પડશે. આ આગળ મેં એક એક્ઝામ્પલ આપ્યું છે give me a newspaper, give me a magazine. આ આગળ જે ઓપ્શન છે એ ઓપ્શન જો આગળ છે કે a newspaper અને a magazine, આ બે અલગ છે અને આ બંને સેમ. જો give me અને give me, આ જે સેમ હોય એ એક વખત લખવાનું છે. અને આગળ જોઈએ આપણે તો આઇધર છે એ પહેલો જે ઓપ્શન છે એની આગળ લખવાનું છે, અને ઓર છે એ બીજો ઓપ્શન છે એની આગળ લખવાનું થાય છે. આનો જવાબ આ રીતે બને give me ન્યૂઝપેપર છે એટલે કે આઇધર give me either a newspaper or a magazine. એટલે કે મને ન્યૂઝપેપર આપો અથવા તો મેગેઝિન, આ બધી એક આપો, કાં તો સમાચાર પત્ર આપો કાં તો મને મેગેઝિન આપો. બીજું એક એક્ઝામ્પલ લીધું છે મેં જે કારણનું છે રાધા લાઇક્સ ટુ ઈટ એન એપલ, રાધા લાઇક્સ ટુ ડ્રિંક એપલ જ્યુસ. ઓકે, અહીંયા જો લાઇક્સ એટલે કે સાદો વર્તમાન કાળ છે. ઓકે, સાદો વર્તમાન કાળ છે ટુ ઈટ એન એપલ એટલે કે એપલ ખાવાનું ગમે છે, આ પેલો ઓપ્શન છે. ઓકે, અને બીજો ઓપ્શન કયો છે? લાઇક્સ ટુ ડ્રિંક. ઓકે, લાઇક્સ ટુ ડ્રિંક એપલ જ્યુસ, બે ઓપ્શન છે. તો આ ઓપ્શન ની આગળ આઇધર આવશે અને આ ઓપ્શન છે એની આગળ ઓર આવશે. વાક્ય આ રીતે બનશે. જવાબ તમારે રાધા લાઇક્સ. ઓકે, ત્યાર પછી આવશે ઓપ્શન, શું આવશે? રાધા લાઇક્સ આઇધર ટુ ઈટ એન એપલ એટલે કે એપલ ખાવાનું પણ ગમે છે, ઓર ટુ ડ્રિંક એપલ જ્યુસ. આ જ રીતે જો તમે આઇધર ક્યારે વપરાય છે? હક્કા વાક્ય હોય ત્યારે. બે વાક્ય હક્કા વાક્ય હોય અને એમાં વિકલ્પ પસંદ કરવાનો હોય તો એ જ્યારે વિકલ્પ પસંદ કરે તે વખતે આપણે એમાંથી કોઈ પણ એક પસંદ કરવાનો તે વખતે આપણે આઇધર નો ઉપયોગ કરીએ છીએ. હવે નાઇધર ના આપણે બે એક્ઝામ્પલ જોઈશું. જોઈએ આપણે કે નાઇધર નોર જોઈએ. નાઇધર નોર માટે નકાર વાક્ય હોય તો જોવાનું, એમાંથી એક પણ જ્યારે વિકલ્પ પસંદ કરવાનો ના હોય ત્યારે આપણે વપરાય છે. અહીંયા મેં એક્ઝામ્પલ લીધું છે મનન ઇઝ નોટ ક્લેવર, જો નોટ છે નકાર વાક્ય છે. મનન ઇઝ નોટ હાર્ડવર્કિંગ, એ ક્લેવર પણ નથી, આ ઓપ્શન છે. જોઈએ આ બીજો ઓપ્શન કયું છે? હાર્ડવર્કિંગ છે. આ બંને ઓપ્શન છે. પહેલા ઓપ્શનની આગળ નાઇધર મૂકવાનું છે, બીજો ઓપ્શન હોય એની આગળ નોર મૂકવાનું છે. વાક્ય આ રીતે બને મનન
ઇઝ હવે નોટ છે નીકળી જાય કેમ નોટ ની કારણ કે અંદર નાઈધર ઓલરેડી આવેલું છે બે વખત નોટ આવતું નથી આ પણ નોટ મીનિંગ થાય છે આનો પણ મીનિંગ થાય છે નોટ મનન ઇઝ આ લખવાનું છે ને લખવાનું છે નાઈધર મનન ઇઝ નાઈધર ક્લેવર એટલે કે મનન ક્લેવર પણ નથી નોર ફરીથી મનન ઇઝ નાઈધર ક્લેવર નોર હાર્ડ વર્કિંગ પણ એને શું લખવાનું છે નોર આ પણ નોટ લખવાની જરૂર હોતી નથી આ તમારે ટૂંકીના રૂપો છે એના પ્રમાણે જોઈએ હવે કાળનું વાક્ય શું થાય છે અહીંયા આપ્યું છે કલ્પેશ ડઝ નોટ પ્લે ગેમ્સ કલ્પેશ છે એ ગેમ રમતો નથી અને કલ્પેશ ડઝ નોટ પે અટેન્શન કલ્પેશ ડઝ નોટ પે અટેન્શન અહીંયા આપણે નોટ લખવાનું નહીં કહું છું લખવાનું છે ડઝ નોટ પે attention એટલે કે કલ્પેશ છે એ ડઝ નોટ પે અટેન્શન ટુ સ્ટડી આ ડઝ નોટ છે અને આ પણ ડઝ નોટ વાક્ય નકાર છે વાક્ય નકાર હોય તો શું ઉપયોગ થાય નાઈધર નોટ પેલો શું કહું છે પ્લે ગેમ્સ તો આની આગળ શું આવશે નાઈધર આવશે બીજો શું કહું છે પે અટેન્શન ટુ સ્ટડીઝ આ તમારે સેકન્ડ છે તો આની આગળ શું આવશે નોટ આવશે વાક્ય બને વાક્ય સાદા વર્તમાનકાળમાં છે એટલે ખાસ ધ્યાન આપવાનું આગળ કલ્પેશ ડઝ નોટ આવશે નહીં તો પ્લે આવશે તો અહીં પ્લે છે તો પ્લે લખવાનું છે એના પહેલા લખવાનું છે શું લખવાનું છે નાઈધર અને પ્લે આવી જો વાક્ય સાદા વર્તમાનકાળમાં છે એટલે અહીં આગળ થોડો સુધારો કરવો પડશે ડઝ નોટ નીકળી જાય તો અહીં ઓટોમેટિકલી શું આવે એસ આવે કેમ કારણ કે આગળ કલ્પેશ સાદો વર્તમાનકાળ છે ખબર કેવી રીતે પડે ડઝ નોટ છે અહીં સાદો વર્તમાનકાળ લખવાનો થાય છે તો ખબર કેવી રીતે પડવાની એસ લખી બરાબર છે કલ્પેશ નાઈધર પ્લેસ games nor અહીં પણ એવું કરવાનું છે આ નીકળી જાય તો પે તો પેલું થશે pays attention to studies એક વસ્તુ રાખો પહેલા તો વાક્યનો કાળ લખવાનો પછી કયા કયા જે ઓપ્શન છે એ ઓપ્શન જોવાના છે વાક્ય નકાર છે કે હકાર છે વાક્ય નકાર હોય તો વાપરવાનું નાઈધર નોર વાક્ય હકાર હોય તો વાપરવાનું આઈધર जो ऑप्शन હોય છે એ ઓપ્શનની પહેલા ઓપ્શનમાં નાઈધર અને બીજો ઓપ્શન હોય એની પહેલા નોર લખવાનું છે હકાર વાક્ય હોય તો પહેલા ઓપ્શનમાં આઈધર બીજા ઓપ્શનમાં ઓર આપણે છેલ્લે દો ની ચર્ચા કરીશું જો દો અને ઓલ દો એની વાત કરીએ આપણે આ સંયોજક છે આ સંયોજકનો અર્થ છે છતાં ઓકે એ બટની જગ્યાએ પણ વપરાય છે ઓકે પણ બટ છે વાક્યની શરૂઆતમાં વાક્યની વચ્ચે આવે છે જ્યારે આ દો અને ઓલ દો છે વાક્યમાં હંમેશા પહેલા જોવા મળે છે વિરોધી ભાવ દર્શાવવા માટે વપરાય છે ओके अगर मैं एग्जांपल આપે છે રાજેશ ઇઝ ક્લેવર હી ફેલ ઓકે રાજેશ છે એ હાલો ઓકે જો આપણે તો એ એક્ઝામ્પલ દો અને ઓલ્ધો નો અર્થ થાય છે છતાં ઓકે એ બટ ની જગ્યાએ વપરાય છે બટ નો ઉપયોગ પણ વિરોધી ભાવ દર્શાવવા માટે થાય છે પણ બટ છે એ વાક્યની બે વાક્યની વચ્ચે જોવા મળે છે જ્યારે આ દો અને ઓલ્ધો છે એ વાક્યમાં પ્રથમ સ્થાને તમને જોવા મળે છે વિરોધી ભાવ દર્શાવે છે એના એક્ઝામ્પલ જો આપણે તો જયમીન ઇઝ અ ક્લેવર જયમીન હોશિયાર છે હી ફેલ પણ તે છતાં શું થાય ફેલ થઈ ગયો છે તો કે નાપાસ થયો છે તો એમાં તમારે જો વાક્ય શરૂ લખવાનું છે દો જયમીન ઇઝ અ ક્લેવર આનો કોમા મૂકી હી ફેલ આ તમારે વાક્ય બને એનો મીનિંગ થાય છે કે જયમીન ક્લેવર હોવા છતાં એ ફેલ થાય છે सेकंड एग्जांपल જોઈએ તો he is a poor he is happy ઓકે આ પણ વિરોધાભાવ દર્શાવે છે પુઅર હોય તો એ હેપી હોઈ શકે કે નહીં પણ એ વ્યક્તિ છે એ પુઅર છે તે છતાં કેવો છે હેપી છે તો એમાં તમે ધો પણ વાપરી શકો અને ઓલ ધો પણ વાપરી શકો આપણે ધો વાપરીએ તો ધો he is poor કોમા મૂકી he is જો અમારે કોમા જોવા મળે છે એ વાક્ય પૂરું થાય એક અમે કોમા જોવા મળે છે એટલે કે ધો હી ઇઝ પુઅર હી ઇઝ હેપી આ રીતે તમારે જે કન્જક્શન છે એ કન્જક્શન્સમાં તમારે 4 માર્ક્સનું તમારે એક્ઝામમાં પૂછવામાં આવ્યું છે એમાં તમારે બે વાક્યો આપશે અને બે વાક્ય પછી તમારે બ્રેકેટની અંદર કન્જક્શન આપેલા છે એન્ડ ઓર અધરવાઇઝ આઈધર ઓર નાઈધર ઓર અને કયો કન્જક્શનનો ઉપયોગ કરી એ બે વાક્યોને જોઈન્ટ કરવામાં આવે છે એ ખાસ તમારે જોવાનું છે અને એ તમારે જોવાનું છે અને એમાં તમારે બે વાક્ય જોઈન કરી અને એક્ઝામમાં લખવાનું થશે ઓકે તો તમે આ જે વિડિયો છે એ વિડિયોમાં જે મેં કન્જક્શન્સની જે વાત કરી છે એ સાથે સાથે જે આગળના જે વિડિયો જોઈ ગયા તો આગળની જે વર્કશીટ જોયું એમાં પણ તમે ખાસ રિવિઝન કરતા રહેજો મિત્રો
ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે રિપોર્ટેડ સ્પીચમાં જે અગત્યની મુદ્દા અથવા અગત્યની વસ્તુ જે ધ્યાનમાં રાખવાની છે તે આપણે જોઈએ તો સૌથી પહેલાં તો સ્પીકર એટલે કે બોલનાર કોણ છે, બોલનાર છે તે મહત્ત્વનું છે. ત્યારબાદ રિપોર્ટેડ વર્બ આવે છે. રિપોર્ટેડ વર્બ જે છે એ વાક્યના પ્રકાર કે વાક્ય રચના પ્રમાણે અલગ અલગ મૂકવામાં આવે છે. ત્યારબાદ લિસનર એટલે કે સાંભળનાર મૂકવામાં આવે છે. અમુક વખત સાંભળનાર હોય તો નામ ના હોય તો એની જગ્યાએ ધારો કે રાહુલ હોય તો હિમ, અથવા તો કવિતા હોય તો હર. આ રીતે તમે સર્વનામ પણ મૂકી શકો છો. ત્યારબાદ સંયોજક એ મહત્ત્વનો ભાગ ભજવે છે. એ પણ વાક્ય રચના પ્રમાણે અલગ અલગ આવે છે. કયા પ્રકારની વાક્ય રચના છે એના પરથી નક્કી થાય છે કે સંયોજક કયું મૂકવાનું. અને ત્યારબાદ રિપોર્ટેડ સ્પીચ એટલે કે જે વાક્ય આવે છે એ વાક્ય હોય છે એમાં 3 પ્રકારના ફેરફાર કરવાના થાય છે. ઓકે, સામાન્ય 2 પ્રકાર હોય છે, પણ ત્રીજો પ્રકાર જો અંદર આવતો હોય તો એ 3 પ્રકારના ફેરફાર કરવાના થાય છે. પહેલાં તો સર્વનામમાં ફેરફાર કરવાનો થાય છે. સર્વનામમાં ફેરફાર કરવાનો, ત્યારબાદ કાળમાં ફેરફાર કરવાનો થાય છે, અને ત્યારબાદ સમયદર્શક શબ્દ અથવા તો સ્થળદર્શક શબ્દોમાં ફેરફાર થાય છે. આપણે આગળ જે વાત કરવાના છે એમાં રિપોર્ટેડ વર્બ, એમાં વાક્ય રચના પ્રમાણે અલગ અલગ વાક્ય રચના પ્રમાણે કયો રિપોર્ટેડ વર્બ વપરાય છે એ જોઈશું. અને ત્યારબાદ આ જે 3 નિયમો છે એ નિયમોની આપણે ચર્ચા. રિપોર્ટેડ વર્બ છે એ રિપોર્ટેડ વર્બની જગ્યાએ શું મૂકવાનું એ જોઈએ તો એમાં ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ વાક્યનો પ્રકાર છે એ વાક્યના પ્રકાર પ્રમાણે રિપોર્ટિંગ વર્બ કયું મૂકવાનું. રિપોર્ટિંગ વર્બ એટલે કે સેડ ટુ. ઓકે, આ સેડ ટુ છે એની જગ્યાએ અમુક વખતે 2 ટપકા એટલે કે 2 ડોટ પણ આવેલા હોય છે, એ તમારે ધ્યાન રાખવાનું છે. અને એ વાક્ય રચના હોય તે વખતે સંયોજક એટલે કે કન્જક્શન્સ કયું મૂકવાનું એ પણ સાથે આપણે જોઈ લઈએ. પહેલાં જોઈએ તો વિધાન વાક્ય આવે છે એટલે કે સાદું વાક્ય આવે છે. સાદા વાક્યમાં રિપોર્ટેડ વર્બ છે એ ટોલ્ડ મૂકવાનું થાય છે. પછી પ્રશ્નના જવાબમાં સાદું વાક્ય હોય તો તે સમયે તમારે રિપ્લાઇડ મૂકવાનું થાય છે, અને એમાં સંયોજક આવે છે ધેટ. ત્યારબાદ જોઈએ તો પ્રશ્ન વાક્ય છે. પ્રશ્ન વાક્યમાં રિપોર્ટેડ વર્બ છે એ તમારે આસ્ક્ડ મૂકવાનું થાય છે. ઓકે, આસ્ક મૂક્યા પછી તમારે કન્જક્શન્સ છે એ કન્જક્શન્સ અહીં આગળ 2 રીતે તમારે જોવાના છે. સૌથી પહેલાં તો એવું પ્રશ્ન વાક્ય કે જેની શરૂઆત સહાયકારક ક્રિયાપદથી થતી હોય, જેમ કે ડુ, ડસ, ડીડ, ઇઝ, એમ, આર, તો એ સમયે તમારે ઇફ અથવા તો વેધર મૂકવાનું થાય છે સંયોજક તરીકે. પરંતુ જ્યારે કોઈપણ પ્રશ્ન વાક્યની શરૂઆત WH શબ્દથી થાય તો તેનો તે જ WH શબ્દ એ તમારે સંયોજક તરીકે મૂકવાનો થાય છે. ત્યારબાદ જોઈએ તો આજ્ઞાર્થ વાક્ય આવે છે. આજ્ઞાર્થ વાક્ય એટલે એવું વાક્ય જેની શરૂઆત ક્રિયાપદથી થાય. આજ્ઞાર્થ વાક્યમાં જે પ્રકારનો ભાવ, જે પ્રકારની લાગણી દર્શાવેલી હોય એના પ્રમાણે એને અનુરૂપ આપણે રિપોર્ટેડ વર્બ મૂકવાનું થાય છે. ફોર એક્ઝામ્પલ, રિક્વેસ્ટ આપેલી હોય તો રિક્વેસ્ટેડ, ઓર્ડર કરતા હોય વાક્યમાં તો ઓર્ડર, એડવાઇસ આપતા હોય તો એડવાઇસ, અને સજેશન કરતા હોય, કોઈ સલાહ સૂચન આપતા હોય તો એ પ્રમાણે તમારે મૂકવાનું થાય છે. એમાં પણ 2 પ્રકારના સંયોજક જોવા મળે છે. વાક્ય હકાર હોય એટલે કે ક્રિયાપદથી શરૂઆત થતી હોય તો એમાં ટુ મૂકવાનું થાય છે સંયોજક. અને જો વાક્યની શરૂઆત ડુ નોટ એટલે કે ડોન્ટથી થાય છે, ડોન્ટ મેક નોઇસ, આવું વાક્ય હોય તમારે તો સંયોજક તમારે નોટ ટુ મૂકવાનું થાય છે. ત્યારબાદ જોઈએ તો ઉદ્ગાર વાક્ય. ઉદ્ગાર વાક્ય જોઈએ તો એ ઉદ્ગાર વાક્યને અંતમાં તમે જુઓ તો ઉદ્ગાર ચિહ્ન જોવા મળે છે. તો એ સમયે તમારે એક્સક્લેમ વિથ એ મૂકવાનું થાય છે. એક્સક્લેમ વિથ જોય, સોરો અથવા સરપ્રાઇઝ. એટલે કે વાક્યના ભાવમાં વાક્ય જે આવેલું છે એ વાક્યમાં જો આનંદની લાગણી હોય, અથવા તો દુઃખની લાગણી હોય, અથવા તો કોઈ પણ પ્રકારનું આશ્ચર્યની લાગણી હોય તો એ સમયે તમારે એક્સક્લેમ વિથ જોય, સોરો અથવા તો સરપ્રાઇઝ. અને જો લાગણી ખબર ન પડી એવી હોય કે અંદર કેવા પ્રકારની લાગણી છે તો ન મૂકો તો પણ ચાલે, ખાલી એક્સક્લેમ લખો તો પણ વાંધો આવે નહીં. પણ જો ખબર પડતી હોય આપણને તો મૂકવાનું થાય છે. એટલે ઉદ્ગાર વાક્ય હોય તો એક્સક્લેમ મૂકવાનું છે, એમાં સંયોજક મૂકવાનો છે ધેટ. અને 5મું જે ખાસ મહત્ત્વનું વાક્ય આવે છે લેટ્સ વાળું વાક્ય, એટલે કે પ્રસ્તાવ મૂકવાનો, દરખાસ્તની વાત કરવામાં આવે છે. તે સમયે તમારે શું કરવાનું છે,
જે 2 ટપકા હોય છે એટલે કે રિપોર્ટેડ વર્બ હોય છે એની જગ્યાએ તમારે સજેસ્ટેડ ટુ અથવા તો પ્રપોઝ ટુ મૂકવાનું થાય છે. ઓકે, અને ત્યાર પછી તમારે લિસનર મૂકવાનું અને સંયોજકમાં ધેટ મૂકવાનું થાય છે. અને ધેટ મૂક્યા પછી આ લેટ્સવાળું વાક્ય જોઈન કરવાનું થાય છે. હવે એ લેટ્સવાળું વાક્ય જ્યારે જોઈન કરીએ તે સમયે તમારે લેટ્સ છે એ કાઢી નાખવું પડે અને એની જગ્યાએ તમારે ધે શુડ મૂકવું પડે છે. આ રીતે રિપોર્ટેડ વર્બ અલગ અલગ જે અલગ અલગ વાક્ય રચના છે એના પ્રમાણે અલગ અલગ આપણને મૂકવાનું. ત્યારબાદ જોઈએ આપણે તો સર્વનામમાં જે ફેરફાર કરવાનું થાય છે, જે વાક્ય રચના આવે છે ડાયરેક્ટ સ્પીચ અથવા તો રિપોર્ટેડ સ્પીચ પણ કહેવાય, એમાં સર્વનામ 3 હોય છે. પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. તો પહેલો પુરુષ હોય તો એ સમયે તમારે સબ્જેક્ટ પ્રમાણે એટલે કે જે સ્પીકર છે એના પ્રમાણે તમારે ફેરફાર કરવો પડે છે. ત્યારબાદ તમારે બીજો પુરુષ હોય તમારે તો એનું રૂપાંતર તમારે ઓબ્જેક્ટ એટલે અહીં આગળ સાંભળનાર એટલે કે લિસનર પ્રમાણે કરવાનું થાય છે. અને જ્યારે ત્રીજું રૂપ હોય, ઓકે, વાક્યની અંદર ત્રીજો પુરુષ એકવચન કે બહુવચન હોય તો એમાં કોઈ ચેન્જીસ થતું નથી. એટલા માટે અહીં આગળ એક સૂત્ર બનાવ્યું છે કે પ્રથમ પુરુષ સબ્જેક્ટ પ્રમાણે, બીજો પુરુષ હોય તો ઓબ્જેક્ટ પ્રમાણે અને ત્રીજો પુરુષ હોય તો કોઈ ચેન્જ થતો નથી. અહીં આગળ સબ્જેક્ટ એટલે આપણે બોલીએ તો સ્પીકર અને ઓબ્જેક્ટ એટલે આપણે અહીં આગળ વાત કરીએ તો લિસનર. ઓકે, એ કર્મ છે અને સબ્જેક્ટ એટલે કર્તા છે, જે બોલે છે એ કર્તા છે અને સાંભળે છે એ અહીં આગળ કર્મ તરીકે લેવામાં આવ્યું છે. એટલા માટે અહીં આગળ તમારે 1, 2 અને 3 SON આ રીતે એક સૂત્ર તમે યાદ રાખી શકો છો. પણ ખાસ તમારે યાદ રાખવાનું કે પ્રથમ પુરુષ હોય તો એ બોલનાર પ્રમાણે ફેરફાર થાય. બોલનાર જો છોકરો હોય તો એના પ્રમાણે ફેરફાર થાય, બોલનાર છોકરી હોય તો એના પ્રમાણે. બીજો પુરુષ હોય તમારે તો એ તમારે સાંભળનાર પ્રમાણે, સાંભળનાર છોકરો હોય તો એ છોકરા પ્રમાણે તમારે સર્વનામ મૂકવાના અને છોકરી હોય તો છોકરી પ્રમાણે. પણ ત્રીજો પુરુષ હોય તો કોઈ પણ પ્રકારનો ચેન્જીસ થતો નથી. ત્યારબાદ જોઈએ તો બીજો જે ફેરફાર કરવાનો થાય છે કાળમાં ફેરફાર કરવાનો થાય છે. તો એમાં પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ઇઝ, એમ અથવા આર એ આવેલું હોય તો એની જગ્યાએ તમારે વોઝ અથવા તો વર મૂકવાનું થાય છે. આ ઇઝ, એમ, આર અને વોઝ, વર છે એ ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળમાં જોવા મળે છે. ત્યારબાદ જોઈએ સેકન્ડ નંબરમાં તો હેવ અને હેઝ આવેલું હોય તો એની જગ્યાએ તમારે હેડ મૂકવાનું થાય છે. આ તમારે પૂર્ણ કાળમાં જોવા મળે છે. વોઝ અને વરની જગ્યાએ તમારે હેડ બીન મૂકવાનું થાય છે. ત્યારબાદ વિલ અને સેલ, આ વિલ અને સેલ છે એ સાદો ભવિષ્યકાળ દર્શાવે છે તો તમારે વિલ અને સેલ છે એની જગ્યાએ તમારે વુડ મૂકવાનું થાય છે. સાદો વર્તમાન કાળ હોય તો સાદો ભૂતકાળમાં ફેરવવાનું થાય છે વાક્ય. સાદો ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળમાં વાક્ય ફેરવવાનું થાય છે. પૂર્ણ ભૂતકાળ હોય તો કોઈ પણ ફેરફાર કરવામાં આવતો નથી. આ તમારે જે કાળની માહિતી છે એ આગળનો જે આપણે ટેન્સીસ એટ અ ગ્લાન્સ જોઈ ગયા એની અંદર પણ તમારે વધુ માહિતી તમને મળશે. કયો ટેન્સ કઈ રીતે ઓળખવો એ પણ મેં તમને આગળના જે વિડીયો છે એમાં સમજાવેલું છે. તમારે ખાસ ટેન્સ મહત્ત્વનો છે એના માટે તમારે આગળનો વિડીયો પણ રેફર કરવાનો રહેશે. ત્યારબાદ આપણે જોઈએ તો ડાયરેક્ટ સ્પીચમાં નજીકપણાનો ભાવ દર્શાવતા શબ્દો હોય તો તમારે ઇનડાયરેક્ટ કરો તે સમયે એમાં થોડો ફેરફાર કરવાનો થાય છે. જેમ કે ટુડે આપેલું હોય તો ટુડેનું ધેટ ડે થાય છે. અહીંયા આગળ આપણે જોઈએ તો ડાયરેક્ટ સ્પીચમાં ટુડે હોય તો એ ટુડેનું ટુડે આવતું નથી પણ ધેટ ડે લખવાનું આવે છે. ટુમોરો હોય તો એની જગ્યાએ તમારે ધ નેક્સ્ટ ડે અથવા તો ધ ડે આફ્ટર કરવાનું થાય છે અથવા તો ધ ફોલોવિંગ ડે કરવાનું થાય છે. ત્યારબાદ યસ્ટરડે જોઈએ તો યસ્ટરડેમાં તમારે ધ ડે બિફોર અથવા તો તમે ધ પ્રીવિયસ ડે પણ લખી શકો છો. લાસ્ટ આપેલું હોય, લાસ્ટ મંથ હોય તો ધ પ્રીવિયસ મંથ, લાસ્ટ યર હોય તો પ્રીવિયસ યર, આ રીતે તમે કરી શકો છો. એગો હોય તો બિફોર, નાવ હોય તો ધેન, હિયર હોય તો ધેર, કમ હોય તો અમુક સંજોગોમાં ગો પણ લખવાનું થાય છે. ધીસ હોય તો ધેટ કરવાનું અને ધીસ હોય તો ધોસ કરવાનું. ઓકે, તમારે આ રીતે તમારે 3 જે નિયમો છે એ 3 નિયમોનો ફેરફાર કરી અને તમારે આ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ તમારે ચેન્જીસ કરવાનું થાય છે. મેં તમને આગળ બ્લેકબોર્ડ પર એક કે બે તમને પેરેગ્રાફ આપણે જે ડાયલોગ છે એ લખી અને તમારે એને ડાયરેક્ટમાંથી કેવી રીતે ઇનડાયરેક્ટમાં ચેન્જીસ થાય આ નિયમોનો ઉપયોગ કરીને એ મેં તમને સમજાવેલા છે તે આપણે આગળ જોઈશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ વિષય માટે રિવિઝન વિડિયો આપણે જે એક્ઝામ આવવાની છે એના માટે જોઈએ તો ઇનડાયરેક્ટ સ્પીચ. ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે મેં તમને નિયમો સમજાવ્યા પછી હું તમને અત્યારે 2 પેરેગ્રાફ આપવા લઈશું, 2 જે ડાયલોગ છે લઈશું આપણે. પહેલા કયો છે વૈભવ
વોટ આર યુ ડુઈંગ નાઉ? વૈભવ કહે છે કે તું શું કરી રહી છે અત્યારે, અને વનિતા જવાબ આપે છે. વનિતા કહે છે આઈ એમ ડુઈંગ માય એક્સરસાઇઝીસ. હું મારી એક્સરસાઇઝ એટલે મારી કામ કરું છું. વૈભવ પ્લીઝ હેલ્પ મી વિથ માય હોમવર્ક. એટલે વૈભવ કહે છે કે મારા જે હોમવર્ક છે મને હેલ્પ કર. ઓકે, એટલે આગળ જો હવે પહેલા તો આપણે જોવાનું કે વાક્ય આ બોલનાર છે બરાબર છે અને આ સાંભળનાર છે. બોલનાર ખ્યાલ આવ્યો તમને? વાક્ય કયું વાક્ય એ જોવાનું. હવે આ જે ટપકા છે એને કહેવાય રિપોર્ટેડ વર્બ. એ રિપોર્ટેડ વર્બ છે એ દરેક વાક્ય રચના પ્રમાણે અલગ અલગ આવે. એ વાક્ય રચના પ્રશ્ન વાક્ય છે, એ વાક્ય રચના સાદું વાક્ય છે, એ વાક્ય રચના કઈ છે? આજ્ઞા વાક્ય છે, કારણ કે શરૂઆત થાય છે ક્રિયાપદ. ઓકે, આ પ્લીઝ છે વધારાનું છે. પ્લીઝ એટલે આગળ આપણે રિક્વેસ્ટ કરવા માટે વપરાય છે. એટલે વૈભવ છે વાક્ય પ્રશ્ન વાક્ય છે, આ જગ્યાએ તમારે શું આવશે? આસ્ક આવશે. પ્રશ્ન વાક્ય છે એટલા માટે. એટલે જવાબ લખવો હોય તમારે તો વૈભવ લખવાનું છે પહેલા તો, પછી આસ્ક લખવાનું. કોને કહે છે જવાબમાં? તો જવાબમાં કહે છે વનિતા. આસ્ક વનિતા. હવે આ પાર્ટ અને આ પાર્ટ એટલે તમારે શું કરવું પડશે? જોઈન કરવું પડશે. જોઈન કરવું હોય તમારે તો તમારે અહીંયા આગળ સંયોજક પ્રશ્ન વાક્યમાં બે પ્રકારના સંયોજક આવે છે. એક સંયોજક આવે છે કે જ્યારે સહાયકારક ક્રિયાપદથી વાક્ય શરૂ થાય તો ઇફ આવે અથવા તો વેધર આવે. પણ જો પ્રશ્ન વાક્ય WH શબ્દ શરૂ થાય વોટ, વેર, વેન, વાય તો એનો એ જ શબ્દ સંયોજક તરીકે મૂકવાનો થાય છે, એટલે કન્જક્શન તરીકે મૂકવાનો થાય છે. વનિતા આસ્ક વૈભવ આસ્ક વનિતા વોટ. ઓકે, વોટ થઈ ગયું. હવે આ વસ્તુ અહીંથી થઈ જાય છે. આપણી પાસે બાકી રહ્યું આટલી વસ્તુ. હવે યાદ રાખવાનું મારે કે આ વાક્ય કેવું બનાવવાનું છે? મારે સાદું વાક્ય બનાવવાનું છે. સાદું વાક્ય બનાવવું હોય તો આ પ્રશ્ન ચિહ્ન જે નીકળી જાય એની જગ્યાએ તમારે ફૂલ સ્ટોપ આવે. ફૂલ સ્ટોપ આવે એટલે તમારી વાક્યમાં કરતા સૌથી પહેલા આવે. તો અહીંયા વાક્યમાં કરતા યુ અને અહીંયા આપણે આર. એટલે યુ આર ડુઈંગ નાઉ. આ વાક્ય છે. આપણે એને જોઈન કરવું છે. પણ એ જોઈન કરતા તમારે ત્રણ જે નિયમો છે એ ત્રણ નિયમો તમારે યુઝ કરવા પડે. પહેલા પહેલો તો નિયમો આપણે તો વિચારીએ કે સર્વનામનો નિયમ છે. તો સર્વનામનો જે નિયમ છે સર્વનામમાં યુ છે. સર્વનામનો નિયમ જોઈએ આપણે તો સર્વનામમાં તમારે જોઈએ તો સર્વનામ ત્રણ હોય કે પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. પ્રથમ પુરુષ હોય એ તમારે કોના પ્રમાણે છે? બોલનાર પ્રમાણે. બીજો પુરુષ છે તમારે સાંભળનાર અને ત્રીજા પુરુષમાં કોઈ ફેરફાર થતો નથી. હવે યુ છે, યુ કયો પુરુષ છે? બીજો પુરુષ છે. બીજો પુરુષ એટલે યુ કોના પ્રમાણે કરવું પડશે? આપણે વનિતા પ્રમાણે, સાંભળનાર પ્રમાણે. અને અહીંયા આવશે યુ એટલે કે અહીંયા આવશે સી, કારણ કે કોણ છે? વનિતા છે. એટલે સી આવી ગયું. જ્યારે આપણે કાળમાં ફેરફાર કરીએ આપણે તો કાળમાં ફેરફાર કરીએ તો ઇઝ એમ આર એની જગ્યાએ વોઝ ટુ વોટ થાય તો અહીંયા આવશે વોઝ. સી વોઝ ડુઈંગ નાઉ છે. હવે નાઉ છે એ તમારો બીજો નિયમ છે કે સમયદર્શક શબ્દ અથવા તો સ્થળદર્શક શબ્દ હોય તો એમાં ચેન્જ કરવાનું. નાઉ હોય તો નાઉનું તમારે ધ્યાન કરવાનું છે. તો અહીંયા તમે કર્યું છે. ઓકે, ત્યારબાદ જોઈએ આપણે હવે વનિતા જવાબ આપે છે. તો વનિતા હવે પ્રશ્ન છે આ વાક્ય સાચું છે. ઓકે, વાક્ય સાચું છે એટલે ટોલ્ડ આવે. પણ અહીંયા જવાબ આપે છે એટલે ટોલ્ડની જગ્યાએ આપણે આ જે છે રિપોર્ટેડ વર્બ એની કરીશું રિપ્લાય. રિપ્લાય નો સ્પેલિંગ ખાસ ધ્યાન. વનિતા રિપ્લાય પણ રિપ્લાય કરે છે વૈભવને. લખો તો લખી શકો, ન લખો તો વાંધો આવશે નહીં. આપણે એને લખવું ના હોય તમારે તો તમે આમ પણ લખી શકો હિમ. હિમ એટલે કે છોકરો, છોકરી હોય તો હર. વનિતા રિપ્લાયડ હિમ. વાક્ય સાચું છે એટલે સંયોજક જે મૂકવાનું છે એ સંયોજક શું આવશે? ધેટ આવશે. ધેટ મૂક્યું પછી વાક્ય જોઈન કરી દેવાનું. આમાં ત્રણ નિયમો લગાવવાના. પહેલા સર્વનામનો નિયમ આય કયો પુરુષ છે? પ્રથમ પુરુષ છે. પ્રથમ પુરુષ કોના પ્રમાણે? બોલનાર પ્રમાણે. એટલે કે અહીંયા આગળ વનિતા એટલે કે સી. ઓકે, અહીંયા આગળ આવશે વોઝ ડુઈંગ. માય છે, માય એટલે કે પ્રથમ પુરુષ એટલે માય એટલે કે હર એક્સરસાઇઝ. માયનું થશે હર અને અહીંયા આગળ થશે બીજો થશે એક્સરસાઇઝ. ત્રીજું વાક્ય છે કે ત્રીજા વાક્યમાં જોઈએ આપણે તો ત્રીજું વાક્ય વૈભવ. વૈભવ પ્લીઝ કરે છે. ઓકે, હવે આ જે વાક્ય છે એ વાક્યની શરૂઆત થાય છે તમારે ક્રિયાપદ એટલે કે વર્બ શું એટલે કે આજ્ઞા વાક્ય છે. આજ્ઞા વાક્યમાં તમારે આસ્ક નહીં આવે, ટોલ્ડ નહીં આવે, પણ જે પ્રમાણે વાક્ય હોય એ વાક્યની ફીલિંગ પ્રમાણે, એ વાક્યના ભાવ પ્રમાણે. આ વાક્યમાં પ્લીઝ છે
પ્લીઝ એટલે કે આગળ શું કરે છે, રિક્વેસ્ટ કરે છે, તો રિક્વેસ્ટેડ આવશે. જો સજેશન કરતા હોય તો સજેસ્ટેડ આવે, જો આજ્ઞા આપતા હોય તો ઓર્ડર આવે, અલગ અલગ આવે. અને પ્લીઝ છે એટલે આગળ આપણે કરીશું રિક્વેસ્ટેડ. આ રિક્વેસ્ટેડ છે ઈમેલ કોની જગ્યાએ મૂક્યું છે, અહીંયા આગળ મૂક્યું છે રિપોર્ટેડ વર્બની જગ્યાએ. એટલે કે વૈભવ પછી રિપોર્ટેડ વર્બ અને સાંભળનાર. સાંભળનાર કોણ છે, વનિતા. લખવું હોય તો લખવાનું છે, ન લખવું વાંધવાનું છે પણ એને લખવું આપણે તો અહીં કરી આપણે હર એટલે કે તેણીને કહીએ. ઓકે, એટલે કે વૈભવ રિક્વેસ્ટેડ હર. હવે જો અહીંયા આગળ તમારે આ ભાગ નીકળી ગયો છે, આની જગ્યાએ મેં અહીંયા શું મૂક્યું છે, રિક્વેસ્ટ મૂક્યું છે. ફરીથી એ શબ્દ આવતો નથી. એટલે તમારી શરૂઆત થશે, વાક્ય અહીંથી શરૂ થશે. પણ ક્રિયા અહીંયા આગળ તમારે સંયોજક, જો આપણે જોયું કે અહીંયા આગળ સંયોજક વોટ મૂકતા હતા, અહીંયા આગળ સંયોજક ધેટ મૂકતા હતા, તો અહીંયા આગળ સંયોજક તમારે ટુ મૂકવાનું છે, ટુ અને નોટ. વાક્ય હકાર હોય તો સંયોજકમાં આવશે ટુ, અને વાક્ય નકાર હોય તો સંયોજક આવશે નોટ ટુ, અને વાક્ય તમારે જોઈન કરી દેવાનું થશે. એટલે અહીંયા મૂકીશું રિક્વેસ્ટેડ હર ટુ હેલ્પ. ઓકે, ટુ હેલ્પ મી. મી એટલે કોના માટે કરે છે, વૈભવ. એટલે કે આગળ આવશે ટુ હેલ્પ him, to help him with કોનું કામ છે, with my homework. my એટલે પહેલો ક્વેશ્ચન કોણ છે, વૈભવ. with his homework. બરાબર છે. આ પ્રમાણે તમારે ચાર વસ્તુ આવે છે, સ્પીકર, પછી રિપોર્ટેડ વર્બ, પછી લિસનર, ત્યાર પછી સંયોજક મૂકવાનું, અને ત્યાર પછી જે વાક્ય હોય છે રિપોર્ટેડ સ્પીચનું વાક્ય જે ઇન્વર્ટેડ કોમામાં વાત કરી એ, અથવા તો આગળ આ રીતે જે વાક્ય હોય છે એ વાક્યને તમારે 3 નિયમ ફેરફાર કરી અને તમારે એને તમારે કન્વર્ટ કરવાનું થાય છે. આ રીતે તમારે બીજું એક આપણે એક્ઝામ્પલ લઈએ તો વધારે તમને ખ્યાલ આવશે. બીજું એક એક્ઝામ્પલ જોઈએ તો રાજન લેટ્સ ગો ટુ ધ માર્કેટ. રાજન કહે છે કે ચાલો આપણે પ્રસ્તાવના મૂકીએ છીએ. રાજન કહે છે કે ચાલો આપણે બજારમાં જઈએ. રવિને કહે છે કે હાઉ શેલ વી ગો ધેર. ઓકે, રવિના ફ્રેન્ડ છે કે આપણે કેવી રીતે બજારમાં જઈશું. રાજન કહે છે કે વી વિલ ગો ધેર ઓન ફૂટ. વી વિલ ગો ધેર ઓન ફૂટ એટલે કે ચાલતા જઈશું. ઓકે, હવે આ જે જોઈએ તો આની અંદર તમારે પ્રશ્ન વાક્ય છે, એક સાદું વાક્ય છે, અને આ નવું વાક્ય તમારા માટે આવ્યું છે, એ તમારે લેટ્સ ફોર વાક્ય છે. એની કેવી રીતે આપણે રચના કરીએ એ પહેલા જોઈએ. પહેલા તો તમારે જે સાંભળનાર છે એ સાંભળનાર તમે આગળ મૂકી દો કે સાંભળનાર બોલનાર કોણ છે, આગળ રાજન. ઓકે, ત્યાર પછી આ તમારે રિપોર્ટેડ વર્બ છે. રિપોર્ટેડ વર્બ જ્યારે લેટ્સ ફોર વાક્ય હોય તે સમયે આની જગ્યાએ તમારે મૂકવાનું છે સજેસ્ટેડ ટુ અથવા તો પ્રપોઝ. એમાંથી કોઈ પણ ચાલે છે. એટલે તમે આગળ લખ્યું કે રાજન, પછી લખવાનું છે સજેસ્ટેડ ટુ, પછી કોણ આવશે, સાંભળનાર. સાંભળનાર કોણ છે, રવિના છે. નાના લખીશું રવિના. પછી તમારે આ પાર્ટ અને આ પાર્ટને જોઈન કરવા માટે તમારે સંયોજક મૂકવાનું છે. સંયોજકમાં આવશે તમારે ધેટ લખવાનું છે. ધેટ લખી અને તમારે લેટ્સ ફોર વાક્ય તમારે આગળ લખવાનું છે. પણ લેટ્સ ફોર વાક્ય લખતા પહેલા આ જે લેટ્સ ફોર વાક્ય છે એની જગ્યાએ તમારે લેટ્સ ને લખતા તમારે એની જગ્યાએ તમારે આવું લખી દેવાનું દે શું. ઓકે, આ રીતે લેટ્સ છે એની જગ્યાએ મૂકવાનું છે તમારે દે શું. દે શું લખી અને વાક્ય માં જોડે કરો. દે શુડ ગો ટુ ધ માર્કેટ. દે શુડ ગો ટુ ધ માર્કેટ. બરાબર. ફરીથી જોઈએ. રાજન બોલનાર, રિપોર્ટેડ વર્બમાં સજેસ્ટેડ ટુ, ત્યાર પછી સાંભળનાર રવિના, પછી સંયોજક ધેટ, અને લેટ્સ છે એની જગ્યાએ દે શું કરી અને વાક્યને તમારે જોઈન કરી દીધું છે. હવે રવિના શું કરે છે, પ્રશ્ન કરે છે. તો રવિના પ્રશ્ન કરે છે તમારે, તો આ જગ્યાએ શું કરવાનું, તમારે આસ્ક મૂકવાનું છે. પછી રવિના પછી રિપોર્ટેડ વર્બ મૂકી, પછી સાંભળનાર લખવાનું. સાંભળનાર કોણ છે, રાજન. તો ફરી રાજન ન લખતા હું લખીશ અહીંયા હિમ. હિમ લખ્યા પછી મારે મૂકવાનું છે સંયોજક. પ્રશ્ન વાક્ય હોવાથી સંયોજક તમે જોતા હશો કાં તો હાઉ હોય કાં તો ઇફ હોય. બે પ્રકારના સંયોજક મૂકવાના છે. જ્યારે પ્રશ્ન વાક્ય સહાયકારક ક્રિયાપદ શરૂ થાય તો ઇફ મૂકવાનું, અથવા તો ઇફ અથવા ટુગેધર મૂકવાનું છે. પરંતુ પ્રશ્ન વાક્ય જો હાઉ, વોટ, વેન, વાય, હાઉ મેની એટલે કે ડબલ વેલ શબ્દ શરૂ થાય તો એનો એ જ શબ્દ સંયોજક તરીકે મૂકી દેવાનો. એટલે અહીંયા મૂકીશું સંયોજકમાં હાઉ.
એટલે આ પાર્ટ નીકળી ગયો, બાકી રહ્યું આટલી વસ્તુ. આ વાક્ય શું બનાવવાનું છે? સાદું વાક્ય બનાવવાનું છે. સાદું વાક્ય બનાવવું હોય તમારે તો શું કરવું પડે? કરતા આગળ આવે એટલે અહીં કરતા આગળ મૂકીશ, શેલ ક્યાં જશે? પાછળ. આ શેલ શું દર્શાવે છે? સાદો ભવિષ્ય કાળ. ઓકે, એટલે કે વી શેલ ગો ધેર. આ જે ભાગ છે એનો મેં સાદું બનાવ્યું, વી શેલ ગો ધેર. અહીંયા આગળ લખીશ. પણ એ લખતા પહેલા મારે ત્રણ નિયમો જે છે, સર્વનામના નિયમો, કાળના નિયમો અને કોઈ પણ શબ્દ હોય, સમયદર્શક શબ્દ અથવા સ્થળદર્શક શબ્દ, એ તમારે ચેન્જ કરવાનું થશે. વી છે એ વી નું મને કહીશું ધી. હવે શેલ છે, હવે શેલ અને વી, ઓકે, એ હોય એટલે સાદા ભવિષ્યકાળ, એનું તમારે કરવાનું છે વુડ. જો આ નિયમમાં આપણે આવે છે શેલ અને વીર હોય તો વુડ કર્યું એટલે વી નું ધેય કર્યું, શેલ નું મેં કર્યું છે વુડ. વાક્ય તમારે જોઈન કરી દેવાનું. શેલ નું વુડ કર્યું, વુડ ધેય. એટલે કે રવિના પ્રશ્ન પૂછે છે કોને? તો અહીંયા આગળ હિમ કોણ છે? રાજન છે. સંયોજક રૂપિયું અને વાક્ય તમારે જોઈન કરી. હવે રાજન શું કરે છે? જવાબ આપે છે. તો રાજન સાદું વાક્ય છે, જવાબ આપે છે એટલે આ જગ્યાએ હું લખીશ રિપ્લાય. ઓકે, રાજન રિપ્લાય. પછી અહીંયા પણ સંયોજક મૂકવાનું છે એટલે મેં સંયોજક મૂકીશું અહીંયા ધેટ. અને વી છે, વી નું કરીશું તે. अब फरी जो है वीर में दे कर એટલે એ તમારા સર્વનામનો નિયમ થઈ ગયો. હવે વીર છે, વીર એટલે કાળ છે, વીર અને શેલ હોય તો વુડ થાય એટલે આ કાળનો નિયમમાં અનુ લખીશ અહીં કરું એટલે કે they would go there on foot. We would go there on foot. ઓકે, આ વી છે, વીર મેં કર્યું છે they, વીર નો કર્યું છે વુડ. અને વાક્યમાં હવે આ વુડ છે એનું મૂળ રૂપ આવે છે અને વીર નું પણ મૂળ રૂપ આવે છે. એમાં કશું બદલાતું છે નહીં. એટલે તમારે ખાસ સમજવાનું. આમાં સાદું વાક્ય છે, પ્રશ્ન વાક્ય છે, ખાસ સમજો. લેટ્સ ફોર વાક્ય છે. લેટ્સ ફોર વાક્યમાં તમારે જે આ લેટ અપ્લાય એટલે કે બે ડોટ છે એને આપણે કહીશું રિપોર્ટેડ વર્બ. એની જગ્યાએ મૂકવાનું છે સજેસ્ટેડ ટુ અથવા તો પ્રપોઝ ટુ. આમાં સંયોજક આવશે, સંયોજક આવશે ધેટ. અને આ લેટ છે એવું લખવા નથી, એની જગ્યાએ તમારે લખવાનું છે ધે શુડ અને વાક્ય જોઈન કરી દેવાનું થાય છે. ઓકે, આ રીતે આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં કેવી રીતે ટ્રાન્સફર થાય એ નિયમોનો ખાસ ઉપયોગ કરી અને તમારે પેરેગ્રાફ છે એ તમારે ટ્રાન્સફર કરવાનો